મેલડી એક તારી રે એ દયાથી સુખને સાહેબી. એને મને પાણી એવું કીધું છે તમે શીખો તો તમને અપાઈ દે એમ. પેલા કે શીખવા લઈ જાવ પણ આમાં ગેર પાડતા નથી. તો ફોલો કરી લેજો મિત્રો અને કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા રહેજો. ગીત પછી જ ગાય છે તો શૂટિંગ ચાલુ છે ને હવે શ્રદ્ધા છે ને કંઈક બોલવું છે નહીં ને કંઈ જાય બેઠી જાય એટલે થાકી જાય છો. થાકી ગયા ને? થાકી જાય હો વાની વાત 3-4 વાગી 4 વાગી તો શૂટિંગમાં આવ્યા છે ને મિતાબેન તૈયાર થઈ ગયા છે. શું કહેશો કાંઈક તો બોલો. તૈયાર તો કાર ની થઈ ગઈ પણ ગીલા દાદા અમારે દર રવિવારે ઓલા પર પુતે હરાલીને જવાનું હોય ને હા તો એનું થોડું કામકાજ છે ને આમ એ અમને 9 વાગે બોલાવે ને 11 વાગે ચાલુ થાય. એવું થાય જો કે હકીકતમાં એવું જ હોય કે એ 9 વાગે કહેતા અમે 11 વાગે પહોંચતા હોય એટલે એવું છે. એટલે મસ્તનું સરસ મજાનું ટાર્ગેટ ડિજિટલ ઉપરથી અમારું મેલડી માતાજીનું નવું ટાઇટલ છે ડીજેમાં સંકટ કોઈ દિવસ ન આવે એવું. તો આશા રાખું કે તમને બધાને ગમે અને આ તમારા બધાનો સાથ સહકાર જેવો મળે છે એવું આનાથી પણ થોડોક વધારે પ્રેમ મળે તો વધારે મજા આવે એટલું કેવું છે. અમારે ગગજીભાઈને ફૂલ સપોર્ટ કરજો મને કરજો અને બધાની સડતી કળા રાખે મામી મેલડી. તો મિત્રો આ ટૂંક જ સમયમાં સોંગ આવશે અને સરસ મજાનું ડીજેમાં છે તો નિહાળજો અને સપોર્ટ કરજો. આપણે બધાય લગભગ બધી ચેનલને આપણે સપોર્ટ કરીએ જ છીએ તો તમે પણ સરસ મજાનો મને સપોર્ટ કરજો અને ટાર્ગેટ ડિજિટલ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આ રીતના સરસ મજાનું શૂટિંગ કરીએ છીએ આ રીતનું માલણકા ગામના આંગણે સરસ મજાનું અવળકંદીમાનું મંદિર. આ રીતના શૂટિંગ ચાલુ. મિતાબેન ગીત ગાય છે કાં તું ગાવ તો મેલડી તને પૂછીને ડગલા ઉભરું તારું કીધું તો મેલડી કરું મેલડી એક તારી રે એ દયાથી સુખને સાહેબી રે. તમારે એસવીડી ઉપરથી આગી દે આવી ગયું સરસ મજાનું છે. હોય તો જોઈ આવજો એવું ને. હા સરસ મજાનું સોંગ કાંઈ ન ઘટે તો જરૂર ને જરૂર એસવીડી મ્યુઝિક લેબ પર સરસ મજાનું અમિતાબેને ગાયું એ સોંગ પણ આવી ગયેલું છે અને ઘણું હાલ્યું ટ્રેન્ડિંગમાં છે ને અત્યારે મિતાબેન. જો આ વાગે છે અત્યારે. તો મિત્રો આ સોંગને પૂરું નહીં વગાડીએ કારણ કે આ સોંગમાં આપણે વગાડ્યું એટલા માટે કોપીરાઇટ આવી શકે છે. એટલા માટે તમારે સાંભળવું હોય તો એસવીડી મ્યુઝિક લેબમાં સર્ચ કરો અને 400K+ ગયેલું છે અને ટ્રેન્ડિંગમાં છે તો જરૂર ને જરૂર નિહાળજો ને. તો મિત્રો શૂટિંગ લિપસિંગ પૂરું થઈ ગયું છે મિતાબેનનું. શું કહેશો મિતાબેન? લિપસિંગ તો સરસ રીતે પૂરું થઈ ગયું છે પણ કહેવાનું મારું ખાલી એટલું છે કેમ કે નહીં હા મેં દેવાંશી બ્લોગ આવ્યો છો દેવાંશી બ્લોગ વાળા આવ્યા છે બધા બ્લોગ કરો હું થોડુંક બોલી જાઉં હે ને એમાં એવું છે કે ઘણી વાર છે ને મેં કઈ રીતના વિડીયો બનાવો કેવા કન્ટેન્ટ લેવા એ ખબર ન પડતી હોય જેથી કરીને તમે સારી સારી કમેન્ટ કરો કે મિતાબેન આ રીતના વિડીયો બનાવો ગગજીભાઈ આ રીતના વિડીયો બનાવો આવા લોકેશન રાખો તો અમને પણ ખબર પડે કે અમારે શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે. એટલે ક્યારેક ક્યારેક સલાહ સૂચન આપતા રહેજો અને ત્યાં અમારે જો ગોપાલભાઈ નાનું એવું ગિમ્બલ એટલે સરસ મજાનો તો મિતાબેન ને જો ગોપાલભાઈ કે શું કહે છે ગિમ્બલ સરસ મજાનું લાવ્યા ગોપાલભાઈ. એને મને પાણી એવું કીધું છે તમે શીખો તો તમને અપાઈ દે એમ. પેલા કે શીખવા લઈ જાવ પણ આમાં ગેર પાડતા નથી. અને બધા સેટઅપ આખો તૈયાર કરીને ઓલું કર્યું છે લગભગ 3-4 વાર અવળકંદીમાં લિપસિંગ લીધેલ છે અને મેલડીમાં જ છે આપણે મેલડીમાં જ છે પણ અવળકંદીમાં એને અવળા મોઢે બેઠા જાજો ઇતિહાસ તો મને ખબર નથી પણ કહેવાય ને કે બધાની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. સરસ મજાનું લોકેશન છે બાજુમાં તળાવ છે માલણકા ગામની અંદર આવું મંદિર આવેલું છે જેના દર્શન કરવાથી અમે ખૂબ ધન્ય થાય છે. તમે પણ ધન્ય થાજો અને ચોક્કસથી માલણકા ગામની અંદર વિઝિટ કરજો. તો મિત્રો આ રીતના છે ને બ્લોગ કેવું કીધું બ્લોગનું નામ દેવાંશી બ્લોગ 111 દેવાંશી 143 એવું એમની પણ યુટ્યુબ ચેનલ છે એમની અંદર પણ સરસ સરસ બ્લોગ આવતા હોય છે તો ફોલો કરી લેજો મિત્રો અને કન્ટિન્યુ વ્લોગમાં તમે બન્યા રહેજો. કાંઈક તો બોલ શું છે ડીજે છે નાનું એવું તો આપણું શૂટિંગ ચાલુ છે ને જો આપણું નાનું એવું ડીજે લઈને જાય છે. શું નામ છે તારું? એક ગીત ગાઈશ ગાતો એક ગીત નહીં પછી હાલો ગીત પછી જ ગાય છે. તો શૂટિંગ ચાલુ છે ને હવે શ્રદ્ધા છે ને કંઈક બોલવું છે નહીં ને કંઈ જાય છે હવે અમે ડીજે વાટે છે અમારે ડિસ્કો કરીશ ને પછી ક્યાં ગઈ અહીંયા. અને હા મિત્રો દોસ્તારો વગર આ સોંગ બનાવવું પણ અશક્ય છે એટલે બધાએ ખૂબ સપોર્ટ કર્યો. તમે જોઈ શકો છો આમાં તમને ફ્રેમમાં દેખાય છે
બધાયનો ખૂબ ખૂબ આભાર. અને આ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થાય એવો મેં મહેનત કરશું કે આવતા રવિવારે જ આવે. તો ટાર્ગેટ ડિજિટલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને જો મિત્રો છે બધાયનો ખૂબ સપોર્ટ છે અને હું પણ બધી ચેનલને સપોર્ટ કરું છું. તો મારા સોંગને તમે સપોર્ટ કરજો, લાઈક કરજો, સરસ સરસ કોમેન્ટ કરજો અને શેર કરજો. તો મિત્રો શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બધા થાકી ગયા છે. હું ભાવેશભાઈ થાકી ગયા કે હા એટલે આવ થાય શું કહે છો? બેઠી જાય એટલે થાકી જાય છો. થાકી ગયા ને? થાકી જાય. હો વાની વાત 3-4 વાગી જાય. 4 વાગી ગયા. રોડે બેઠા છીએ એવું મજાના. હું કાંઈક તો બોલો ભૂરી બેન. મજાના જો શૂટિંગ પૂરું થઈ ગયું છે ને આપણે તો રસ્તે બેઠી ગયા છે. પણ એ કાઈ મોજ આવી ગઈ છે, કાઈ ગભરી મોજ કરી હો. મજા આવી ગઈ ને? જો આ બધા બેઠા છે. સરસ મજાનું શૂટિંગ અને મેલડીમાનું સોંગ હતું, કમ્પ્લીટ થઈ ગયું છે. ટૂંક સમયમાં ટાર્ગેટ ડિજિટલ ઉપર રિલીઝ થાય છે. બધા નિહાળજો, સરસ સરસ કોમેન્ટ કરજો, લાઈક કરજો અને નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ રિંકલબેનની આઈડી છે સરસ મજાની, અને ફોલો કરજો પાછા. અહીંયા છે ફોલો કરી દેજો એકવાર. અને ભૂરીબેનને એકદમ ફોલો કરી દેજે. પૂરી બારી એટલે 100 કે પોગવાનું છે ને? તો ટૂંક જ સમયમાં 100 કે પોગે એવી મેલડીમાને હું પણ પ્રાર્થના કરીશ. અને ખૂબ મહેનત કરે છે બંને બહેનો, તો બધા એને ફોલો કરવાનું ના ભૂલતા. અને વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સરસ સરસ કોમેન્ટ કરજો. અને અત્યારે બ્લોગને એન્ડિંગ આપીએ છીએ. અને આરવ કંઈક બોલશે. શું બોલે છે આરવ? બાપા સીતારામ બોલતો. તો આરવને પણ ખૂબ મજા આવી. હિતેશભાઈ આવા છે અને ખૂબ મજા આવી. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવો ને આવી રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સૌને. બાપા સીતારામ.